पहलो नाम परमेश्वरो पहलो नाम परमेश्वरो जने जगत मांड्यो जुग जो नर मूर्ख समझे नहीं ए मारो हरि करे सो ए भाई नर मूर्ख समझे नहीं ए मारो हरि करे सो वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। एक पुष्पम एक बिलीपत्रम एक लोटा जल की धार एक पुष्पम एक बिलीपत्रम एक लोटा जल की धार दयालु रिज कर देत है चंद्रमौली फलचार। ए जी भाई दयालु रिज कर देत है चंद्रमौली फलचार। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुर साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। तो प्रौढ़ सिंधु पर झुकते पश्चिमे मध्यमा एशियानी अटारे हिंद देवी तणी पर कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारे। आ पहाड़ो उन्नत मुखे कीर्ति उचारता अने गर्जते दृढ़ निधे गान सरणी। ए भारती मातनी वंदु तनयावड़ी आ धन्य हो धन्य ए सौराष्ट्र धरणी धन्य हो धन्य सौराष्ट्र धरणी। तो भैंसो भगरवड़ी हाथनी जेवड़ी अने धेनु जा सिंहसन मुख दसती। ए घोड़ियो माणकी तिखी ताजण छमी अने जातवंती घणी जानी पजती। आयुध मां यडगत्रम झूठ मां ना हटे अने जातवंती दिसे चपल हरणी। ए भारती मातनी वंदु तनयावड़ी आ धन्य हो धन्य ए सौराष्ट्र धरणी धन्य हो धन्य सौराष्ट्र धरणी। तो काठी खसिया वशा सूर रजपूत जा मेरया हीर गोही लवंका
એ ખડગની ખેલની યુદ્ધ ભૂમિ મહી બાજતા યુદ્ધના નીટ ડંકા આ સિંધુડો સૂરજા ભીરુને ભડકરે અને ધડકતા ઢોલ ત્રાંબાળું ધરણી એ ભારતી માતની વંદુ તને આવડી એ ધન્ય હો ધન્ય એ સૌરાષ્ટ્ર ધરણી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી આપણ દુઃખ હરણી માતું કુળદેવી અને માડી કરણી કરને સહાય દુઃખ હરણી આ દુઃખ હરણી માતું કુળદેવી આને માડી કરડી કરને સહાય એ જાહેર જગમાં જગદંબામાં તું જોગણી એ માડી પરગટ પીઠડયા જે કરથી તે જાલિયું અને અમારી આરત આંગળિયું એ હવે મેલી સુનયમાં એ અમારી પાપાય પગલિયું રોજ બોડકી ગામને આંગણે અષ્ટભુજા માં મરમરા દેવી શક્તિમાં એમના સાનિધ્યની અંદર અને એમના પરમ ઉપાસક કિરપાલસિંહ ઝાલા રાણા એમના સાનિધ્યની અંદર આજે આ આપણો ત્રીજો ડાયરો છે, બરોબર ને? હા. અને આપનો બધાનો પ્રેમ, આપનો બધાનો ભાવ, અને મને વખાણ કરતા આવડતું નથી, પણ હોય એવું કહેવામાં મને શરમય નથી. બાપુ, આ એવું સાનિધ્ય છે કે શ્રદ્ધા ન હોય વિષય તો પુરાવાની જરૂર નથી ભાઈ. કોઈ પણ માણસ વિદેશની અંદર વયો જાય, ભગવાનની કૃપા થાય અને લાખો કરોડો રૂપિયા કમાય, એને એકનો એક દીકરો હોય, ન કરે નારાયણ, અને એને કોક રોગ લાગુ પડે, કરોડો રૂપિયા હોય અને તાણ ન હોય પૈસાની. સાંભળજો, શ્રદ્ધા કોને કહેવાય એની વાત કરું છું. જ્યારે કૃપાલસિંહના સાનિધ્યની અંદર, માં મરમરાના સાનિધ્યની અંદર હું તમે ભેગા થયા ત્યારે, અને હું એક રાજપૂત સમાજમાંથી બિલોંગ કરું છું, ત્યારે આપણે જેને તેને નમવી નહીં ભાઈ. આપણે નમવી કોઈને, આપણા કાંડામાં એટલી તાકાત છે, બાહુમાં એટલી તાકાત છે કે આપણે જેને તેને નમવી નહીં, પણ માં આગળ આપણું સદા મસ્તકથી નમન કરતું હોય ભાઈ. એટલે એવું સાનિધ્ય છે, ત્યારે મને વાત કહેવામાં શરમ નહીં આવે. કોઈ પણ માણસ વિદેશ વયો જાય, કરોડો રૂપિયા કમાય, જીતુ દાદા, એકનો એક દીકરો હોય, ન કરે નારાયણ, એને કોઈક રોગ લાગુ પડે, આખા વિશ્વના
હિતુભાઈ ડોક્ટરને ભેગા કરે પણ એનો રોગ ન પકડી શકે. ઈ માણસ સ્પેશિયલ પ્લાન કરે, પોતાના વતનમાં આવે, પોતાના જિલ્લામાં આવે, પોતાના નાના એવા આવા ગામડામાં આવે અને પોતાના કુળદેવીના માતાના મઢની અંદર આવે. રમેશભાઈ ને વિનુભાઈ, હા વિનુભાઈ પરમ ઉપાસક છે ત્યારે આ કહું છું. હું પોતાના માતાના મઢની અંદર આવે વિનુભાઈ અને આતરવા પાઘડી નાખી અને બે આહુડા એક દોઢ વેતના ફળાની સામે પાડે ને સાહેબ, આ વિશ્વના ડોક્ટર ન મટાડી શકે ને એ રોગ આ માં મટાડી શકે. ઈ સાનિધ્યમાં હું તમે ભેગા થાય ત્યારે કહેવાનું મન થાય. આજ કિરપાલ છે મેં નક્કી કર્યું છે કદાચ આ ગળો તૂટી જાય ને તો કુરબાન છે, બાકી ગાય લેવું છે. જો કે માં ન થવા દેવું. આ જગત આખું જેદી જાકારો દીએ અન કોઈ સગુઈ કરે નહીં સહાય. એ જ જગત આ જગત આખું જેદી જાકારો દીએ અન કોઈ સગુઈ કરે નહીં સહાય. એ તેદી કે જે મારી માં મરમરા માતને એ જોને એક વાર યાદ કરે, યાદ કરે. આજના કાર્યક્રમની અંદર આમ તો ભાઈ જોરુભાઈએ બધાનો પરિચય આપી દીધો છે, પણ એક વ્યક્તિ મોડેથી આવ્યા છે એવા પિનલબેન પ્રજાપતિ, એને જોરદાર તાલીઓથી વધાવો. એને આનંદ આવે, મોજ આવે એવો આનંદ કરાવશે. અને આપણે દાદા ગોર આજે યજ્ઞમાં હતા, બરોબર ને, એમને પણ જોરદાર તાલીઓથી વધાવો. આપણા સમાજમાં આપણા સમાજમાં 4 વરણ છે કિરપાલસિંહભાઈ. એક બ્રાહ્મણ, એક ક્ષત્રિય, એક શૂદ્ર અને વૈશ્ય. વિનુભાઈ એમાં બ્રાહ્મણ છે, આપણા શરીરમાં 4 ભાગ છે. બ્રાહ્મણ છે મસ્તક છે, એ વિદ્યા દે. પહેલા તમે જોજો, પહેલાના જમાનામાં બ્રાહ્મણો સિવાય કોઈ શિક્ષક નહોતા, કારણ કે 4 વેદનો અભ્યાસો માણસ હોય, એને ભગવાને કુદરતી શક્તિ આપી હોય. એ આ મસ્તક છે ને બ્રાહ્મણ છે, આ હાથ છે ક્ષત્રિય છે. આ મારું છે ને આ બધું તમને સમજાય ને એવી જ મજા આવશે, બરોબર. ખાલી ઉપર સલ્લું નહીં હોય મારું. આપણે મોરો મોરો ક્યારેય દેતા નથી ભાઈ, અને એ સમયે નથી અત્યારે, બરોબર. આપણા સમાજમાં આપણને ઉપયોગી થાય, બહેનો દીકરીઓ માતાઓ માવડીઓ બેઠા છે, એને પણ ઉપયોગી થાય, યુવાન માણસો બેઠા છે એને પણ ઉપયોગી થાય એવી આપણે વાતો કરશું. અને માનું સાનિધ્ય છે, માં હું છે એની વાતો કરશું. મસ્તક છે એ બ્રાહ્મણ છે, હાથ છે એ ક્ષત્રિય છે, બરોબર. બ્રાહ્મણ જ્ઞાન દેવાનું કામ કરે, હાથ છે એ રક્ષણ કરે. કોક આપણી માથે ઘા કરે તો આડો પગ નો આવે, હાથ આવે સીધો. આમ પગ માથે આવ્યો એવું કઈ દાખલા ભાળ્યા છે, હાથ આડો આવે. હું કામ? એ ક્ષત્રિય છે. આપણે એક ભાઈએ કોકને કીધું, હવે હું લઈ જ લઉં, હાલો આરે થોડું એક ભાઈને એટલું જ પૂછ્યું, એ કહો છોકરી જો, એ કે ભાઈ યાર હનુમાન હતા એ કઈ જ્ઞાતિના હતા? તો કોકે એમ કીધું કે એ મુસલમાન હતા. એ કેવી રીતે? એ કે રહેમાન, સુલેમાન એમ હનુમાન કે. તો એક કીધું કે નહીં એ હિન્દુ હતા. તો એકે એવું કીધું કે નહીં દરબાર હતા. એ કે કેમ? કે રાવણ આરે એને કાંઈ લેવા દેવા? કે નહીં.
કે રામ મારે કાંઈ લેવા દેવા કે નહીં, કે બે ના ડખામાં વચ્ચે પીડ્યા કે નહીં. એટલે ક્ષત્રિય છે મારો મૂળ કહેવાનો અર્થ, ક્ષત્રિય છે ગમે ના પડે. તમે જોજો એનો સ્વભાવ એવો છે સાહેબ, કોઈ પણ વ્યક્તિ અન્યાય થતો ભાળે એટલે ક્ષત્રિયનો દીકરો હોય બાપુ, એને કાંઈ લેવા દેવા ન હોય તો એ વચ્ચે પડે. એટલે ક્ષત્રિયનો સ્વભાવ છે. ક્ષત્રિય છે હાથ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ ચાર વર્ણ આપણા શરીરમાં ચાર છે. મસ્તક છે એ બ્રાહ્મણ છે, હાથ છે એ ક્ષત્રિય છે, પેટ છે એ વૈશ્ય છે અને પગ છે એ શૂદ્ર છે. આ ચાર વર્ણમાં આપણે ચાર, એવું સૌથી પહેલા કોઈને સ્થાન આપ્યું હોય તો બ્રાહ્મણને આપ્યું છે. એવા જીતુ દાદા ગોર આપણી વચ્ચે છે ને જોરદાર તાલીઓથી બધા વગાડ હાલ ભાઈ. તેથી કેજે મારી માં મરમરા માતને, એ જોને એક વાર યાદ કરે. આજનું આ સાનિધ્ય અષ્ટભુજા મરમરા દેવી અને એમના પરમ ઉપાસક કૃપાલસિંહભાઈના સાનિધ્યમાં અહીંયા મેં પહેલાં વાત કરી એમ શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની જરૂર નથી. એમ જેને દીકરાની ખોટ હતી એને દીકરા આપ્યા છે, જેને કોઈ આર્થિક મુશ્કેલી હોય એને આર્થિક મુશ્કેલી પણ દૂર કરી છે. એ બહુ સારો યોગ કરે છે, યજ્ઞ કરે છે, નર્મદાના કાંઠે જઈને અનુષ્ઠાન કરે છે. એવા તો હું કદાચ વરણમાં બેહું તો એમાં જ આખી રાત વહી જાય. પણ તમને મોટી મોટી વાત કરું, પહેલાના સમયની અંદર ઋષિ મુનિઓ છે યજ્ઞ કરતા વિનુભાઈ, અને યજ્ઞ દ્વારા ફળ પ્રાપ્ત કરતા. જ્યારે કોઈને પુત્ર ન હોય તો એને પુત્ર કરવા માટે યજ્ઞ કરતા આ ઋષિઓ. અને એ પરંપરા ભાઈ કૃપાલસિંહભાઈએ જાળવી છે. એના સાનિધ્યની અંદર આજનો આ કાર્યક્રમ છે. અને આપણે શ્રદ્ધાથી બધા ઠેઠ કચ્છમાંથી બધા મિત્રો આવ્યા છે. બધાને આમ તો વ્યક્તિગત ઓળખું છું, પણ બાપુ બધાના નામ અત્યારે નહીં લઉં. ધીરે ધીરે આપણે બધું આવશે. ગયા વર્ષે આપ આવ્યા હતા, મને યાદ છે. ત્યારે કેવી છે માં? મણી આકાશ પાતાળ, મણી આકાશ પાતાળ તું ધર્યા મર નાગ સુરા નર પાઈ મે, આકાશ પાતાળ તું ધર્યા મર નાગ સુરા નર પાઈ ન મેં દિગપાલ દિગંબર યાઠ ડુંગર સાત સાયર તેણ સમે. હા બાપુ, એ આપણા મહેમાનો છે, તાળીઓથી વધાવો વધાવો. હા મળી આકાશ પાતાળ તું ધર અંબર નાગ સુરનર પાઈ ન મેં દિગપાલ દિગંબર યાઠ ડુંગર સાત સાયર તેણ સમે. આકાશ પાતાળ તું ધર અંબર નાગ સુરનર પાઈ ન મેં દિગપાલ દિગંબર યાઠ ડુંગર સાત સાયર તેણ સમે. નવનાથ જને નવ 64 નારી હાથ પસારી પ્રેમ
પાતળ તું ધર્યા મર નાગ સુર નર પાય નમે દિગપાલ દિગંબર આઠ ડુંગર સાત સાયર ધેણ તમે નવનાથ જને નવ ચોસઠ નારી હાથ પસારીએ તે મહરી રવરાય રવેસી જગ પ્રમેસી વકળ વેસી ઈશ્વરી મણી વકળ વેસી અને છેલ્લે દુહાસનની અંદર આ સમગ્ર કાર્યક્રમ કિરપાલસિંહભાઈ તો એનું હાડ છે જ, પણ અમારે ભાઈ હિતુભાઈ સમઢિયાળા એમનું પણ બહુ મોટું યોગદાન છે. એમને જોરદાર તાલીઓથી વધાવો. અને આજનો આ કાર્યક્રમ રવિરાજ સ્ટુડિયો લીમડા ભાઈ ભરતભાઈ અને એની ટીમ એમને જોરદાર તાલીઓથી બજાવો. અમારો નાના એવા અવાજને મોટો જબર કરી અને તમારી સુધી પહોંચાડે છે એવું હિંગળાજ સાઉન્ડ રતનપુર ભાઈ હરેશભાઈ અને એમના ભાઈ એમને જોરદાર તાલીઓથી બજાવો. વાત એ કરતો હતો કે જેણે જેણે આમાં યોગદાન આપ્યું છે, પીરસવાથી લઈ આ મંડપ જ્યાં જ્યાં કામ જરૂર પડી ત્યાં એ બધાને માતાજીને આપણે પ્રાર્થના કરી કે હે માં મરમરા માં શક્તિમાં તું આ બધા જ વ્યક્તિને ભાઈઓ બહેનો અને ગામના બધા અને મહેમાનોને બધાને આટલું આપજે કે શું મારી રીતિ દે સિદ્ધિ દે, હા મારી રીતિ દે સિદ્ધિ દે નવ નિધિ દે વસ મે વૃદ્ધિ દે બકમાની दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास दानी मारी धी दे सिद्धि दे यश नव निधि दे वस में वृद्धि दे बकवानी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी. आज लुपा हृदय में ज्ञान दे, चित्त में ध्यान दे, अभय वरदान दे शंभुरानी कुटुंब सहित दे, स्वजन से प्रीत दे, जंग में जीत दे मां भवानी, जंग में जीत दे યાદ કર્યા એટલે આપણે હવે અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ ભગવાનને આપણે એક છંદની અંદર વિનુભાઈ યાદ કરી લેવી. સર સર પર સગર જનર તર જન સર કર કર વળગળ મેળ કરે હા ભગો સર સર પર સગર જનર તર જન સર કર કર વળગળ મેળ કરે હરિ હરિ સૂર્ય વર્ય સર મન હર પર પર નિરખત નર પ્રવાર પ્રવર ગણ નિર્જર નિકટ ઉત્સર સવર્ણ में गण रव पट फरर गरर पद गुंगर रंग पर सुंदर सामर में जिर रंग पर सुंदर सामर में जिर रंग पर सुंदर सामर में जिर જે કરથી તે જાલ્યું અમારી આરત આંગળ્યું હવે મેલીશ નહીં માં અમારી પાપા પગલી. એવી માં મરમરા દેવીના સાનિધ્યની અંદર આજનો આ પાટોત્સવ પૂનમનો દિવસ. અને મેં 2 વર્ષ પહેલા વાત કરી હતી અને ત્યારે કિરપાલસિંહભાઈ વરસાદ હતો સાંભળજો પરચો કોને કહેવાય. વરસાદ હતો, પ્રોગ્રામ આખો બંધ રહ્યો તો મેં ના પાડી પ્રોગ્રામ બંધ કરવાનો થતો નથી. પ્રોગ્રામ થશે, આપણે કાંઈ જ્યોતિષ નથી, અંબાલાલ પટેલ નથી, પણ તોય મેં કીધું પ્રોગ્રામ થશે. અને સાહેબ 5 વાગ્યા ને એટલે વરસાદ બંધ થઈ ગયો.
સાહેબ અત્યારે આગાહી હતી, આજ વરસાદ નથી આવ્યો, આ માતાજીથી મોટો પરચો કયો હોય એ તો જુઓ તમે. શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની જરૂર નથી. એક વ્યક્તિ વિદેશની અંદર વહી ગયો, કરોડ રૂપિયા અબજો રૂપિયા કમાણો. શ્રદ્ધા કોને કહેવાય એની વાત કરી અને નાની વાત કરીને પછી મારી વાત હું પૂરી કરીશ, કારણ કે ઘણા કલાકારો છે. પછી વચ્ચે હું આવીશ, આપને આનંદ કરાવીશ. જે કાંઈ સૂર્યરસના ગીતો સાંભળવા હોય, સૂર્યરસની વાતો સાંભળવી હોય, માતાજીની વાતો સાંભળવી, એ બધી કરશું આપણે. વિદેશ વયો ગયો, કરોડો રૂપિયા કમાણો, એકનો એક દીકરો, અને કાંઈક રોગ લાગુ પડ્યો. આખા વિશ્વના મેં પહેલા વાત કરી એમ ડોક્ટરો ફેરવી નાખ્યા, પણ એનો રોગ ન પકડાનો. એટલે કોઈએ એમ કીધું કે અમેરિકાની અંદર વિલિયમ ફોર નામનો એક વ્યક્તિ છે અને હૃદય રોગનો બહુ મોટો ડોક્ટર છે. એ વિલિયમ ફોરને જો ભારતમાં બોલાવવામાં આવે અને તારા દીકરાના હૃદયનું ઓપરેશન કરે અને કદાચ સારું થવું હોય તો થઈ જાય. સાહેબ એની પાસે પૈસાની તાણ નહોતી, અબજોપતિ માણસ હતો. સ્પેશિયલ પ્લાન કરી અને અમેરિકાથી જીતુ દાદા વિલિયમ ફોર નામના એ ડોક્ટરને બોલાવ્યો અને ડોક્ટર ભારતમાં આવે છે. હોસ્પિટલમાં આવ્યો, જે દીકરાને રોગ લાગુ પડ્યો હતો એને કીધું, ઓપરેશન થિયેટર માટે હુરાવ્યો એને અને કીધું કે બેટા હું તારું ઓપરેશન કરવાનું છું, તારું હૃદય ચીરવાનું છે અને જે કાંઈ રોગ હશે હું દૂર કરીશ. સાંભળજો. એટલે આ ભારત વર્ષનો સંસ્કાર લઈને જન્મેલો 15-17 વર્ષનો દીકરો, એમ 10-12 વર્ષની ઉંમર હશે દીકરાની, એમ કે છે કે તમે મારું હૃદય ચીરવાના છો? કે હા. કે મારું હૃદય ચીરો ને તો અંદર રામ જે બેઠો છે ને વાગી ન જાય ને એનું ધ્યાન રાખજો તમે. વિલિયમ ફોર એની પોતાની ડાયરીમાં લખીને ગયો છે કે હું વિજ્ઞાનમાં માનવા વાળો માણસ હતો, ભગવાનમાં માનવા વાળો માણસ નતો. અને આ છોકરાએ મને એવું કીધું કે મારા હૃદયની અંદર રામ છે અને લાગી ન જાય જોજો. એટલે મને ચેલેન્જ થઈ. એટલે મેં કીધું દીકરા એવું કાંઈ ન હોય, એવું રામ બામ કાંઈ ન હોય. આપણું શરીર છે, ભગવાને આપ્યું છે, અંદર બધા અંગો આપ્યા છે, એમાં રામ નહીં શું કરે? અને આ દેશનો દીકરો એમ બોલે છે કે નહીં ડોક્ટર તમે ખોટું બોલો છો. મારી માં છે ને, મારી માં છે, મારી બાપુની માં, એ 70 વર્ષની છે અને મને જ્યારે હાલા નાખતી ને, અને હાલા નાખતી નાખતી કહેતી કે દીકરા જે આ મંદિરમાં રામ બેઠો છે ને એવો જ એક રામ તારી હૃદયની અંદર બેઠો છે. અને મને ખબર છે ડોક્ટર કે મારા હૃદયની અંદર રામ બેઠો છે, પણ એને લાગી ન જાય જોજો. છોકરાની આંખની અંદર દડ દડ કરતા આહુડા પડે છે. ડોક્ટર જોજો એને લાગી ન જાય, એને લાગી ન જાય. છોકરો રોવે છે. આ ભારત વર્ષનો છોકરો છે, આંખમાંથી આહું પાડતો પાડતો રોવે છે. ડોક્ટર મારા રામને લાગી ન જાય, ઓ જોજો તમે. અને ડોક્ટર કે પછી મને વટ થયો કે આ શું મને ચેલેન્જ કરે છે. પછી તો એને ક્લોરોફોર્મ શું ગાડ્યું, છોકરાને બેભાન કર્યો અને એમ કહેવાય છે કે એનું હૃદય ચીર્યું. પણ હૃદય ચીરતા પહેલા એક પ્રસંગ એવો બન્યો કે ડોક્ટર છે એ પોતાના ડોક્ટરીના લુગડા પહેરવા માટે એક રૂમમાં ગયો ને ત્યાં એક પડછાયો જોયો એને. પછી પડછાયો કયો તોય ભલે, ચમત્કાર કયો તોય ભલે, એને રામ કયો તોય ભલે, અને કીધું ડોક્ટર. એટલે ડોક્ટર ચોકી ગયો, તમે કોણ છો? એ કે હું અંદર બેઠો ને, ઓલો છોકરો બેઠો ને એના ભરોસાનો રામ હું છું. પણ સાંભળી લે ડોક્ટર, તારે બધાય પ્રયત્ન કરી લેવાની છૂટ, પણ આ છોકરાની આયુષ પૂરી થઈ ગઈ છે, હવે એ છોકરો જીવવાનો નથી. વિલિયમ ફોર બાપુ પોતાની ડાયરીમાં લખીને ગયો છે કે પછી તો મારા જીવનમાં જેટલી મેં પ્રેક્ટિસ કરી હતી એ આ છોકરાના ઓપરેશનમાં મેં ઠલવી દીધી. ઓપરેશન કર્યું, જે કાંઈ રોગ હતો એ દૂર કર્યો, પાછું ફિટ કર્યું, ઉપર ટાંકા લઈ લીધા. પણ છોકરો એમ કીધું કે મારું ઓપરેશન થઈ ગયું? કે હા, તમને મારો રામ મળ્યો?
તે કે હા મને તારો રામ મળ્યો. આટલું કીધું તે સાહેબા છોકરાની આંખું વિચાઈ ગઈ હતી અને વિલિયમ ફોર લખે છે કે તેદુનું હું માનું છું કે ભારતની અંદર રામ છે. ઈ સાનિધ્યમાંથી હું તમે આવી છું. મારું તમારું કુળ છે એ ગૌરવવંતું કુળ છે. મારું તમારું કુળ છે એ રામ અને કૃષ્ણનું કુળ છે. સાહેબ આપણે જેવા તેવા કુળના માણા નથી. આપણા જેવા તેવાથી વાત ન થાય. દીકરી છે હારે જાય. એક દીકરી હારે ગઈ. એક પ્રસંગ લઈ લો. મને બેનો માતાઓ બેઠા છે ત્યારે ખાસ સાંભળજો માતાઓ. દીકરી છે હારે જઈ 6 મહિના પછી પાછી આવી. એટલે પેલા તો આવા કઈ નળ ને એવું કઈ હતું ને, એટલે ગામને પાદર કુવા અને કુવામાં પાણી ભરવા જાય. એટલે બધી બેનપણીઓ ભેગી થઈ અને કીધું બેન બેનપણી દીકરી બેન તારું સખી તારું આ શરીર કેમ દુબળું થઈ ગયું છે? એટલે ઓલી દીકરી ના પાડે છે કે નહીં મારું શરીર દુબળું નથી થયું, બરોબર છે. એ કે નહીં અમને બરોબર ખબર છે, તું જયારે હારે ગઈ ત્યારે તારું શરીર સારું હતું, અત્યારે 6 મહિના પછી તું પાછી આવી છો પણ તારું શરીર દુબળું થઈ ગયું છે. બહુ દીકરી ના પાડે છે, બહુ આગ્રહ કરે છે, ત્યારે કહે છે તમારે સાંભળવું છે મારું શરીર કેમ દુબળું થયું. ખાસ સાંભળજો બહેનો દીકરીઓ, મારી માતાઓ અહીં બેઠા છે ક્ષત્રિય સમાજના, ત્યારે કે મારું શરીર કેમ દુબળું થઈ ગયું છે કહું તમને? કે હા. ત્યારે એ દીકરી એક દુહો કે છે કે મારો ઘર મોટો અને ત્રોટો ઘણો અને મોટો પિયરિયો નામ, સખી ઈ કારણે હું દુબળી મારું કેડાન કાઠે. મારો ઘર મોટો એટલે 10, 12, 15 મકાન છે એમ નહીં, પણ મારા હાહારાનું નામ બહુ મોટું છે. મારો ઘર મોટો એમાં ત્રોટો ઘણો એટલે માણસની તાણ છે. મારા ઘરના છે એકના એક દીકરા છે ને હું એની એકની વહુ છું. મારો ઘર મોટો, સાંભળજો, ઘર મોટો ત્રોટો ઘણો માણસોની તાણ છે અને મોટો પિયરિયો નામ, સામે મારા બાપનું નામ પણ મોટું છે. સખી ઈ કારણે હું દુબળીક મારું કેડાને કાંઠે ગામ, એક તો હાઈવે ના કાંઠે મોટું 8 નંબરનો હાઈવે છે એના કાંઠે મારું ગામ છે. એટલે મારા બાપનું નામ બહુ મોટું છે, મારા હાહારાનું નામ બહુ મોટું છે. એટલે મારે ના એ બેનપણી એ સખી એ મારી મિત્ર મારે ના મહેમાનોની જડી બોલે છે અને અમુક મારા હાહારાનું નામ લઈને આવે છે અને અમુક મારા બાપનું નામ લઈને આવે છે કે ફલાણા ભાઈની દીકરી આ હારે છે, હાલો આજ ન્યા સાસુ પિતા જાશું. બેનપણી સખી એ મારી મિત્ર આ મહેમાનોની જડી બોલે છે, એના રોટલા ઘડી ઘડીને હું દુબળી થઈ ગઈ છું, બીજું કાંઈ કારણ નથી એનું. અને હું વાત કરું છું ઘણી વાર કિરપાલજીભાઈ, જે દીકરી મહેમાનોના રોટલા ઘડી ઘડીને દુબળી થઈ જાય ને સાહેબ, ન્યા રામ લક્ષ્મણ ધ્રુવ ને પ્રહલાદ જન્મે, બાકી હાહરા હામે ખારી સિંગ ને ડાળિયા ખાતી હોય. હાથમાં પાણીપુરીની ડીશ હોય, માલપા પાણીપુરી હોય, રગેડા કોણીએ ઉતરતો હોય, હાહરો ઉભો નેપકીને સાફ કરતો હોય. ન્યા રામ લક્ષ્મણ સીતા શિવાજી મહારાણા પ્રતાપ મોખડાજી ગોહિલ હમીરજી ગોહિલ કિરપાલસિંહભાઈ એવા સંતાનો ન જન્મે. ન્યા જન્મે જોની વોકરના ભાણિયા. એક બેન છે ને લુગડા કહેતા, ગોઠણિયા ભેર થઈ થઈને આમ જો ધોકાવળી કરે લુગડામાંથી. હા હું કે વહુ બટા? હા બા. કેમ એટલા બધા ધોકાવો છો? મને કે લુગડા વહુ કે મને લુગડામાં તમારું મોઢું દેખાય છે, તમને ચોખા કરવા ચોખા. વહુ કે વાંધો નહીં, ચોખા થઈ ગયા? કે બોલો ચોખા. વહુ કે ચોખા? કે કાલથી તમે નોખા. પણ જોજો તમે આ બહેનો બેઠો, મારા આને રજૂ કરવા એટલે હું આ માહોલ બાંધું છું. પછી આપણે ફાઉન્ડેશન બાંધું, પછી આપણે બહેનોને સાંભળશું, કારણ કે આ સાંભળવા જવું. મોડલ જૂનું છે પણ એવરેજ બહુ સારી. દવાખાના દાખલ કર્યા હતા આને જોરુભાને, અને અમારા ગઢાળીમાં ઓલા બાપભાઈ આમ જો 2 ઇન્જેક્શન રાખે, 2 ઇન્જેક્શન રાખે વિનુભાઈ. એક પેટ્રોલનું, કારણ કે રાજદૂત રાખતા પહેલા, અને કેરોસીન ટાંકીમાં કેરોસીન, ઇન્જેક્શન પેટ્રોલનું દેવાનું એટલે ઉપડી જાય, પછી કેરોસીન માંથી હાંકવાનું, બરોબર? એટલે રાજદૂતને એ ઓલું બનાવે આટલા હોશિયાર, અને એક માણસનું ભરેલું રાખે. તે એમાં દાદાને પેટમાં દુખવાય,
જોરુભાની અમે અમારા ને અમારા કરવી એટલે કોઈ છે ને કાલે વિડીયોમાં કોઈ બોલે નહીં કે માફી માગો એમ આપણે જ કરવાની ભાઈ, આપણે કોઈની નહીં કરવાની. એટલે પેટમાં દુખવા આવ્યું ને ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટર પાસે જઈને કે સાહેબ પેટમાં બહુ દુખ, હુઈ જાઓ હુઈ જાઓ હુઈ જાઓ હુઈ જાઓ, ઉતાવળા બહુ હુઈ જાઓ. ઇન્જેક્શન લીધું પણ ભૂલમાં પેટ્રોલનું આવી ગયું અને ઠપકાર્યું અને હળી કાઢી ભાઈ 3 કિલોમીટર જઈને પડી ગયા. પછી ડૉક્ટર બોલ્યા કે મોડલ જૂનું પણ એવરેજ બહુ સારી. એ એવરેજ વાળાને મારે રજૂ કરવા છે એટલે આ રજૂ કરું છું. ક્યાં પહોંચ્યા? હા, તમે જોજો પહેલાં આપણે જૂની ખડચ્યું હતી, આમાં વડીલો બધા બેઠા છે ને ખબર છે, અત્યારે ડેલા થઈ ગયા. આપણે પહેલાં ખડચ્યું હતી, આમ વચ્ચે ફાટ રહેતી ને કૂતરું મારી પાસે આવી જતું બરોબર. પછી ઘણા બંધ કરીને ઠપકાઈ રહ્યા છે બિચારાને. પણ કૂતરાને આહુ એ ધોકો માર્યો હોય કે હવે ધોકો માર્યો હોય ને કૂતરાના રોણા ઉપરથી ખબર પડી જાય. બોલો. હા, એ તમને નથી ખબર, મને ખબર છે. કૂતરાને કપડા ધોતી ધોતી હાહુ આંટો ઓલો વહુ છે એ ધોકો આંટી જાય ને કૂતરું કેમ રોતું હોય ખબર? વહુ 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 વહુ. આપણે એમ થાય બંધ થઈ ગયું, પણ ઘડીક ઘડીક વહુ એટલે ખબર પડી જાય વહુ. અને હાહુ ધોકો આટે શું રોવે ખબર? હાહુ 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 નકામી હાહુ. હમણાં આપણે શું ગયું ખબર? દિવાળી ગઈ એની પેલા શું ગયું? કાળી ચૌદશ. કાળી ચૌદશ ની દે આપણે બધા કકડાટ કાઢવા જાય. બાપુ માથે શું લે? દોણું માલપા કકડાટ ને જે કાંઈ હોય એ જાય. એમાં એક ગામમાં એક બેને માથે અવડો મોટો ના ટોપલો ને એ શું કહેવાય એને બેડું, અવડું મોટું બેડું લીધેલું. પડખે દેરાણી જેઠાણીએ ટેકા કરેલા અને હાલ્યા જાય. હું જ બરોબર હામાં મળ્યો. મેં કીધું શું છે બેન આમાં? તો કે કકડાટ કાઢવા જાય ભાઈ. તે મેં ડોકું કર્યું તો મારી પાસે હાહુન બેહાડેલ મોટો કકડાટ. નાગ પાસે ગઈ ને હમણાં એક વવે મને હાહુના જોક કહેવાની બહુ મજા આવે. જો હું જ્ઞાન સાથે ગમત કરીશ, તમને ખાલી જોક્સ નહીં કહું. કોઈ બેન છે એવું માનતા હોય કે મારી આવનારી વહુ દીકરી જેમ રે, દીકરી જેમ રે, બરોબર? આવનારી વહુ તો તમે પેલા માં બનતા શીખી જાઓ. તાળીઓથી વધાવો. હા, તમે માં બનશો તો એ દીકરી બનશે, બાકી તમે હાહુ થશો તો ડાકણ જ થશે. પેલા પેલા કહેવત હતી દીકરીને ગાય દોરીને જાય, હવે કહેવત બદલી ગઈ દીકરીને ગાય માથું મારીને ખાય. તો લેતા એટલે હમણાં હવે હાહુ ને એક દૂધનો વાટકો આપ્યો કે લ્યો બા દૂધ પીવો. કે તારી ભલી થાય. હાહુ બઠિયા કાન કરી ગઈ, મને કોઈ દી હારી સાય નથી પાઈ દૂધ. એ કે બા નાગ પસમ છે ને આજ તો ઓલી હું નાગણી છે. પણ એવી સરસ મજાની વાતો આપણે સાંભળવી છે.